સાચું માર્ગદર્શન. વર્ગખંડમાં ગણિતનો પીરિયડ ચાલતો હતો. 10 વર્ષનો આર્યન સતત બારી બહાર જોઈ રહ્યો હતો. તેની નોટબુક ખાલી હતી. મિસિસ મહેતા તેની પાસે આવ્યા અને ધીમેથી પૂછ્યું, આર્યન, શું થયું? કેમ કંઈ લખતો નથી? આર્યન ગભરાઈ ગયો અને નીચે જોઈને બોલ્યો, મેમ, મને આ દાખલા નથી સમજાતા. મને લાગે છે કે હું ક્યારેય ગણિત નહીં શીખી શકું. તેની આંખોમાં આંસુ હતા. મેમ હસ્યા અને તેની બાજુમાં બેઠા. તેને કહ્યું, આર્યન, જ્યારે આપણે નવું ઘર બનાવીએ છીએ ત્યારે પહેલાં એક ઈંટ મુકાય છે. આખું ઘર એક સાથે નથી બનતું. તું ફક્ત આ પહેલી લાઈન સમજવાનો પ્રયત્ન કર, બાકી હું તને શીખવાડીશ. મેમે ખૂબ જ શાંતિથી તેને પાયાની વાતો સમજાવી. આર્યન ધીમે ધીમે સમજ પડવા લાગી. પીરિયડ પૂરો થયો ત્યારે આર્યનના ચહેરા પર સ્મિત હતું. તેને મેમનો ઘણો આભાર માન્યો. એક શિક્ષકનો સાચો પ્રેમ અને ધીરજ ગમે તેવા નબળા વિદ્યાર્થીમાં પણ આત્મવિશ્વાસ ભરી શકે છે. જય શ્રી કૃષ્ણ.